એક જ કાકી છે. તો મિતિક્ષા કહે છે કે મારી એક જ કાકી છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. તો આજે તો બહુ એટલે બહુ જ ઠંડી લાગે. તો કપડાં વાસણ કરી લીધા છે ને, હવે કચરો બાકી છે મારું. અને મારો ચિલ્લર પાર્ટી જાય ગઈ છે. જો મિતિક્ષા હમણાં જ જાય ગઈ તો એને બ્રશ કરવા બધું તૈયાર કરી આપવું પડે મારે. પાણી, બ્રશમાં કોલગેટ બધું. જા તો લઈ આવ, અંદર છે જા. તો ચા મારી બની ગઈ છે, ઝાડુ પણ જાય ગયા છે. એટલે પહેલાં આને બ્રશ કરવા બધું કાઢી આપી દઉં ને પછી ચા પી લઈએ. હા આઈ ઊભી રહીને કોલગેટ તો કાઢી આપી દઉં. તો હજુ નાવાનું બાકી છે. તો ઝાડું જવાનું છે નોકરી પહેલાં, એટલે એમને પહેલાં ચા નાસ્તો કરાવી દઉં ને પછી નાહીને પૂજા કરી લઈએ. તો ટિફિન પણ બનાવવાની છે હજુ. તો જો મારી આસ્તારી છે ને બહુ બ્રશ કરવા થાય, પણ એને આપીશ ને તો હમણાં ભીની થઈ જશે. આવું તો ઝાડુ બોલાવે છે. મેં ઊંઘતી હતી તારે બધું કામ કર્યું ને. ના તું જાગતી હતી તારે. એવું પછી પેટમાં દુખે એવું ના કહેતી. તારા હાથની જ ખાતી હતી. તેને હવે ઠંડી લાગે ને પેલી પાણી ગઈ હશે. જા. તો ગાઈસ સવારના 10 વાગ્યા છે. મિતિક્ષા પણ ગઈ સ્કૂલમાં અને મારા હસબન્ડ પણ અત્યારે જ ગયા છે. અને આસ્તા ગઈ છે કાકા જોડે, કાકાના ઘરે. તેટલી મસ્ત આમ તેટલું મસ્ત સૂર્યપ્રકાશ આવે છે ને સામે. તો પવન પણ એટલો નીકળે છે કે અહીં ઓટલા પર બેસી જાઉં ને તાપ ખાઈ લેવું થાય છે. પણ ઘણું બધું કામ બાકી છે મારું. તો બધું જ બાકી છે. આમ જોવા જવું તો ખાલી વાસણ કપડાં અને નાહવાનું એટલું થઈ ગયું છે. હવે ઘરમાંથી એકવાર કચરો બહાર કાઢી દો એટલે ઘર ચોખ્ખું થાય ને પછી હજુ મારે પૂજા કરવાનું બાકી છે. તો દીક્ષાને ટિફિન બનાવવા રહું તો કોઈ દિવસ મને મોડું થઈ જાય પૂજા કરવામાં. મમ્મી હોય તો મેં પહેલાં પૂજા કરી લઉં પછી ટિફિન બનાવું. તો મમ્મી નથી એટલે થોડું આમ તેમ થઈ જાય ટાઈમ. તો ચાલો પહેલાં કચરો વાળી દઉં ને પછી પૂજા કરીને પછી જમવાનું દેખીએ. હવે શું બનાવવાનું છે આજે કંઈ નક્કી નહીં શું બનાવવાનું છે. તો ચાલો, ટીવી ચાલે છે મારી. મિતિક્ષા જતી હતી એટલે ટીવી જોઈ નહીં જાય. ટીવી જોતાં જોતાં એ ખાવાનું ખાય ને. ચાલો લાઈટ નહીં બંધ કરતી કેમ કે કચરો જ વાળવાનો છે. ખાલી ટીવી બંધ કરી દો. ટીવી નહીં બંધ કરી, જો લાઈટ બી નહીં બંધ કરી, ટીવી પણ નહીં બંધ કરી. તો મસ્ત એવા સોંગ ચાલુ કરું અને પછી કચરો વાળી નાખું. તો જલ્દી જલ્દી કરવું પડે કેમ કે આસ્તા રમે તેટલી વાર હું મારું કામ કરી દઉં. તો કાકા હોય તો મને પ્રોબ્લેમ નહીં થતી. તો કાકા લઈ ગયા છે આસ્તાને રમાડવા એટલે હું ઘરનું કામ કરી દઉં. તો 11 સાડા 11 સુધી આસ્તા રમે કાકા જોડે. તો એટલામાં તો મારું કામ પણ થઈ જશે. તો મિતિક્ષાને પણ કાકાએ જ મોટી કરી આપી હતી. એકદમ નાની હતી, 3 તો નહીં 2 જ મહિનાની હતી ને તારના કાકા લઈ જતા હતા. તો 3-4 વર્ષ સુધી મિતિક્ષા રમી છે કાકા જોડે. તો આસ્તા પણ એવી રીતે ટેવાઈ ગઈ છે એટલે કાકા જોડે જ રમે છે. તો ચાલો હવે ફટોફટ કામ કરી લઈએ. સોંગ પણ ના આવ્યું. તો ઝાડુ અને મિતિક્ષા મેગી ખાઈને જ્યાં ખાઈને ત્યાં જ મૂકીને જાય. ઝાડુ હજુ સુધી મોટા નહીં થતા. 2 છોકરીના બાપ થયા પણ હજુ નાના હોય ને એવી રીતે જ રહે. જ્યાં ખાઈને ત્યાં મૂકી દે બધું. તો ચાલો હવે જલ્દી જલ્દી હાથ ચલાવીએ ને ફ્રી થઈએ. 10 તો વાગી ગયા છે. શિયાળાના દિવસોમાં તો ક્યારે 10 વાગી જાય ને ખબર જ નહીં પડતી. તો કપડાં પણ હજુ ઘડી કરીને મૂકવાના છે, પણ પહેલાં હું ઘર ચોખ્ખું કરી દઉં.
જ. તો આજે વાડામાં ખાટલો કાઢ્યો છે કેમ કે ઠંડી છે અને મારી આસ્તા રીંગણ ખાય છે. જો અને તમને હું બતાવું, આ છે અમારા ખેતરના મસ્ત રીંગણ. કેટલા મસ્ત દેખાય, એકદમ બેંગની કલર છે, મસ્ત છે ને. તો આજે રીંગણ બટાકાનું શાક બનાવું છું. ઉપર આવવાની તો આસ્થાને પણ ઉપર ચડવું છે. ચાલો એને પહેલાં ચડાવી દો. તો રીંગણ બટાકાનું શાક બનાવવું અને ભાત બનાવવાની ઈચ્છા છે. તો જોવું હવે, ઈચ્છા પલટાઈ જાય તો પછી રોટલા હું બનાવી દઉં. તો ચાલો હવે જમવાનું બનાવીએ. અને 11 વાગી ગયા છે અને મારી આસ્તા રીંગણ ખાય છે. મારી આતુડી રીંગણ ખાય છે. રીંગણ. તો ચાલો કરી દઈએ કામ. શાક વઘારવા બેઠીશું. આજે થોડું મોડું થઈ ગયું અને વાંધો નહીં, ચા નાસ્તો કર્યો છે એટલે. અને પપ્પા પણ નાસ્તો કરી આવ્યા હશે, બજારથી આવ્યા છે એટલે. તો મસ્ત આમ ગરમ ગરમ લાગે છે, દેવતા બળે છે ને. તો એક બાજુ ઠંડો ઠંડો પવન ચાલે છે ને, તો ચૂલા પર બનાવવાની મજા આવે. તો આપણું કરતા જઈને જમવાનું બનાવવાનું. 11:30 થઈ ગયા છે એટલે મારું જમવાનું 12 વાગે બની રહેશે. આજે મોડું થઈ ગયું તો થોડી આમ આળસ કરું ને સવારમાં ઉઠવામાં, તો મોડું જ થઈ જાય. અને પાછું મિતિક્ષાને તૈયાર કરવાનું, 10 વાગે પહેલાં એને તૈયાર કરવી પડે. 10 વાગે તો ગાડી આવી જ જાય છે, 9:45 તો એટલે. તો ચાલો હવે કંઈ નહીં, વહેલું મોડું થયા કરે ઘરે. તો મારું તેલ તપી ગયું છે એટલે હવે વઘાર કરી દઉં. અને સ્ટેન્ડ મારું તોડી નાખ્યું છે એટલે હવે સાની પર મોબાઈલ મૂકીને વિડીયો બનાવું. એટલે આજે જોવું હવે કેકથી ચોંટાતું હોય તો હું ચોંટાડી દેખીશ. મેં વઘારી દીધું છે. હવે ઠંડા તાપે ચડવા દઉં, ધુમાડો લાવી. તો ચાલો હવે તેલ ને મસાલો અંદર મૂકી આવું. એક દિવસે આસ્તા રમતી હતી ને, મેં જમવાનું બનાવતી હતી તો મારું આખું બરણી તેલ ખાલી કરી દીધું હતું આસ્તાએ. તો પહેલાં તો હું તેલ મૂકી આવું રસોડામાં. છોકરા જોડે કામ કરવાનું હોય ને તો કંઈ નુકસાન કરતા જાય છોકરા. તો તે દિવસથી હું તેલની બરણી મેં પહેલાં ઘરમાં મૂકી દઉં છું વઘાર કરીને. તો આસ્તાને પણ જોતા આવે કે કઈ ગઈ છે. તો દરવાજો બંધ છે આગળનો એટલે પપ્પા કશે લઈ ગયા હશે એને. તો સામે ભૈયાનું ઘર બને છે ને, ત્યાં અમારા સંબંધી આવે છે કામ કરવા, જીજા થાય છે અમારા. તો ત્યાં લઈ ગયા હશે. આથી અહીંયા ગાડી તો તમને બતાવું. ત્યાં સામે કામ ચાલે છે જો. તો ફિનિશિંગનું કામ ચાલે છે. હવે બધું કરી દીધું છે, ખાલી જે ડિઝાઇન કરી છે ને તેમાં બધું કરે છે. તો ચાલો હવે આસ્તા નથી તેટલી વાર હું શાંતિથી મારું કામ કરી દઉં, ચોખા સાફ કરી દઉં. આમ તો સાફ કરેલા જ છે પણ થોડું આમ જોઈ લેવાનું તો શાંતિ થઈ જાય મને કે ચોખ્ખું છે. તો શાક બને છે તેટલી વાર હું ચોખા સાફ કરી દઉં. અમે પછી સાફ કરીશ અને ટામેટાં ધોઈ મૂકું. તો આજે આ ટામેટાં નાખવાની છું. મને આ ટામેટાવાળું શાક બહુ ભાવે. ખાટું મીઠું લાગે ને તો સરસ લાગે રીંગણ બટાકાનું શાક. તો ધોઈ દઉં ને પછી કાપી લઉં. તો આ છે દેશી ટામેટાં. જુઓ, ગામડામાં થતા હોય તો અમારે ત્યાં તો હવે ચાલુ થઈ ગયું. આ ટાઈમમાં જ નીકળે છે દેશી ટામેટાં. તો મસ્ત લાગે છે આનું શાક. તો મમ્મીને ખબર છે એટલે મમ્મી તોડી આવ્યા છે કે ભાવે છે એવું. તો તુવેરના શાકમાં પણ મસ્ત લાગે છે. આ સાઈડ ધોઈને મૂકી દઉં અને પછી કાપી લઉં. તો જો ગાઈસ, ટામેટા મેં ધોઈ દીધા છે. હવે આમાં જ મૂકીને કાપી દઉં હું. તો બપોરના 12:30 થઈ ગયા છે. મને કામ પૂરું કરતાં હજુ તો પોતું મારવાનું બાકી છે પણ ભૂખ લાગી છે તો પહેલાં હું જમી લઉં ને પછી પોતું મારીશ. તો આસ્તા મારી પાણીમાં રમે છે તો તેટલી વાર હું જમી લઉં. પછી એને ગરમ પાણી મૂક્યું છે ચૂલા પર તો એને નવડાવીને સુવડાવીશ. પછી હું કચરા પોતું કરીશ. તો ચાલો હવે હું ખાઈ લઉં.
ખાટલો નીચે થઈ ગયો ને, મારી ડીશ બી નીચે જતી રહી. તો આજે વાડામાં બેઠી બેઠી જ હું ખાઈ લઉં. દાદી આવે છે, આસ્તાને રમાડવા આવતા હશે દાદી. પડતી ના હા આસ્તા, પડતી ના. હા આખી ભીની થઈને આવે. હાય જય માતાજી. ગરમ છે, ખાવા આવી છે. ગરમ છે દીકા, તો ચાલો એને પણ સાથે સાથે ખવડાવી દઉં. પણ ભીની તો છે જ આખી. હા ને ભીની થઈ આવી. ભીની શું કરતી હતી આસ્તા? શું કરતી હતી? નહીં કરતી હતી. તો સવારની રમે છે ને તો આખી ગંદી થઈ રહી છે. ચાલો એને ખાવું છે ભાત, તો એને પણ ખવડાવી દઉં ને હું પણ ખાઈ લઉં. દોડવાઈ ગયા છે ને, આસ્તાને નવડાવી દીધી છે. મેં કીધું દરવાજો બંધ કરી દઉં, કારણ કે પપ્પા પણ ઊંઘી ગયા છે એટલે જોરાયડી. પપ્પા ઊંઘે છે, હવે અમે પણ થોડી આસ્તા જોડે ઊંઘી જઈએ. બપોરના 2:30 વાગ્યા છે અને આસ્તા ઊંઘે છે. તેટલી વાર હું તુવેર જોઈએ આવું. તો કેટલા દિવસથી ગઈ નહીં, તો ટાઈમ છે તો જોઈએ આવું. ભૂન બગાડે છે કે નહીં તે જોતી આવું. તો આસ્તા મારી એકલી જ છે, પપ્પા છે પણ ત્યાં કામ ચાલે ને ભૈયાના ઘરે, ત્યાં ઊભા રહ્યા છે પપ્પા. એટલે કામ તો નજીક છે, આસ્તા રડશે ને તો સંભળાઈ જશે. પટ્ટીઓ બાંધીને એટલે આમથી જ હતું. તો મસ્ત એવી તુવેર લાગી ગઈ છે, જો સરસ છે ને, એકદમ સરસ થઈ છે. જો સિંગો લાગી ગઈ છે પણ હજુ કુમળી જ છે. જો છે ને, છેક સુધી હું જોઈ આવું. સાઈડમાંથી હું નીકળી જાઉં. જગ્યા નથી મને દેખાતી જવાની. તો અમુક સિંગો તો થઈ ગઈ છે, દાણા ભરાઈ ગયા છે. તો ખીચડી બનાવવા માટે નીકળે ને એટલી સિંગો ભરાઈ છે અમુક જગ્યાએ. તો 2 દિવસ પછી હું આવીશ સિંગો તોડવા. તો પહેલાં અગરબત્તી કરવી પડે, પછી વાડામાંથી તોડાય એવું કહે છે અમારા બાજુ. તો એટલે કંઈ પણ વસ્તુ ખાઈએ ને વાડામાંથી તો પહેલાં અગરબત્તી કરવાની. તો એવા મસ્ત ફૂલા આવી ગયા છે ને, પણ પપ્પાએ દવા નહીં છાંટી. તો એક દવા છાંટી દેતા ને તો સિંગો કોયલી ના આવતી. ખબર નહીં, પપ્પા કહેતા હતા કે દવા પૂરી થઈ ગઈ એવું. પણ હવે આજે કઈ દવા હોય તો છાંટી દો એવું. બહુ આછી તુવેરો છે આ વખતે, પણ ઘર આંગણે શાક ખાવા જેટલી તો છે. તમને બે કેમેરાથી બતાવું. એક જ કાકી છે. તો મિતિક્ષા કહે છે કે મારી એક જ કાકી છે, તો
દીક્ષા મારી આવી ગઈ છે. હેલો કરી દે. જય માતાજી. હેલો જય માતાજી. કેટલા વાગ્યાનું છૂટે ખબર? 1 વાગ્યાનું છૂટે છે અને 3 વાગે ઘરે આવી રહી. તો હવે શું કરવું? પૂર્વી હું આવી ગઈ કે? પૂર્વી તો ના આવે, એ તો 5 વાગે છૂટે. તો 5 વાગે છૂટે તો 2 કમૈયા રાખે. હા 2 કમૈયા રાખે. શું ખબર? આસ્તાને નહીં જગાડી. મન કે મારી તો એક જ કાકી છે ને, તેને જ પૂછું ને એવું કે એમ કે તું કડા કહ્યો હતા એવું કે મારી વાળી એક જ કાકી છે ને, એક જ કાકી છે ને કે કાકી ભાઈ કાકી તે પૂર્વી આવી હતી આજે. તો 4 વાગી ગયા છે અને મારી આસ્તા શું ખાય છે? આસ્તા મામ બતાવ ને. તો આસ્તા બિસ્કિટ ખાય છે અને ખોડામાં આવીને બેસી ગઈ છે. તમારે કપ આમ લઈ જઈને પીવું પડે. લેને બેટા ઉતર ને થોડી. આસ્તા ગાઈસ કેટલું બધું કચરું થઈ ગયું છે. 10 દિવસ પહેલાં જ વાળ્યું હતું ને લીમડાના પાન, આંબલીના પાન બધું ધાબું ગંદુ થઈ ગયું છે. પણ આજે જમવાનું બનાવવાનું ના હોય તો આજે કાં તો આવતીકાલે હું કચરો વાળી નાખીશ. તો ચાલો હવે નીચે જઈએ. દરવાજો બહુ અવાજ કરે. તો આજે તો કપડાં હો મેં અત્યારે ધોઈ નાખ્યા જો. કેમ કે સવારમાં એટલી ખતરનાક ઠંડી લાગે છે ને. કેમ કે સવારમાં મેં ઉઠું ને એટલામાં તો પાણી આવી જાય છે. તો પછી બહુ ઠંડી લાગે છે અને ત્યાં એવી છું પાણી ક્યાં જાય છે તે જોવા. તો જો બધું ભીનું જ છે. એક લીંબુ પડ્યું છે પણ છે અંદર છે. તો મમ્મીએ ધાણા છાંટ્યા હતા ને તે બી મસ્ત થયા છે. એકદમ સરસ થઈ ગયા છે. ચાલો હું તમને બતાવું. જો દેશી તાંદેલાની ભાજી. અહીંયા ગાડી થોડું કોરું છે ને તો ત્યાં જવાયું છે અને આ બાજુ તો ભીનું જ છે. જો તો મારા પાન થાય છે ધીમે ધીમે. કેટલા 6-7 એટલા નવા પાન આવ્યા છે. જો જરા મોટા થાય પછી બનાવીશું પાતરા. તો ચાલો લોટ બાંધી દઉં ને પછી અત્યારે તો રોટલી જ બનાવીશ. કેમ કે સવારમાં ભાત બનાવ્યું હતું એટલે તો પપ્પા 2 ટાઈમ ના ખાય ભાત એટલા માટે. તો ચાલો હવે જમવાનું બનાવી દઈએ. તો જમી લીધું છે અને 7:30 થયા છે. તો હવે આ કામ બાકી છે કપડાં ઘડી કરવાના. તો હવે બીજું કંઈ કામ નથી એટલે કપડાં ઘડી કરી દઉં. વાસ્તવ તો ચાલો કપડાં ઘડી કરી દઉં ને. ખતરનાક એવી ઠંડી છે બહુ, એટલે બહુ જ ઠંડી છે આજે. તો રાતમાં પણ જેકેટ પહેરીને ઊંઘવું પડે એટલી ઠંડી છે. રાતના 11:30 થયા છે અને આસ્તા ઊંઘવાનું નામ નહીં લેતી. જો હસે છે પાછી ને મને એટલી ઊંઘ આવે છે ને સવારમાં વહેલું જાગવું પડે છે. પાણી જલ્દી આવે છે. તો પાપાનો મોબાઈલ છે મૂકી દો. ચાર્જર જોયું ને એટલે જો. તો પાવડર રમતી હતી મોડા પર પાવડર લાવવાનો. તો ચાલો
આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.